સુરતના વેસુમાં ક્રિકેટ રમતા યુવકો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। ચપ્પુ અને કુહાડીના ઘા ઝીકી 2 થી 3 યુવાનો પર હુમલો કરવામાં આવ્યો છે। આ મામલે વેસુ પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના વેસુ વિસ્તારમાં આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય એક યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગત 28 એપ્રિલની મધરાત્રે આશરે 12:30 કલાકના અરસામાં 24 વર્ષીય સની ધર્માભાઈ ગોસ્વામી અને તેનો 19 વર્ષીય ભાઈ બોબી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા। તે સમયે એસડી જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પંક્યા સેંદાણે અને આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી સહિતની ટોળકી મોપેડ અને બાઇક પર હથિયારો સાથે ધસી આવી હતી। આ શખ્સો સુલતાન નામના વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિકો સાથે કારણ વગર દાદાગીરી અને ઝઘડો કરી રહ્યા હતા। વાતચીત દરમિયાન અચાનક મામલો બિચકાતા હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો। હુમલાખોરોએ સંતોષ જગદેવ અને રાહુલ બેસાણે નામના યુવકોને ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ રિક્ષા પાસે ઉભેલા 19 વર્ષીય બોબીને નિશાન બનાવી તેના પર હુમલો કર્યો હતો। પોતાના નાના ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈ શની તેને બચાવવા વચ્ચે પડ્યો હતો, ત્યારે હુમલાખોરો સાથે આવેલા પ્રથમ નામના શખ્સે કુહાડી વડે શનીના પગના ભાગે જીવલેણ ઘા ઝીકી દીધા હતા। આ હુમલામાં તરુણ પાટીલ, મયુર બાવિસ્કર, તુષાર ઉર્ફે તુતલી અને રાકેશ મોહિતે ઉર્ફે બાલો સહિતના અન્ય શાગરીતોએ પણ સાથે મળી મારામારી કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓ વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઘાયલ બોબીને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે તબીબોએ સર્જરી કરી સારવાર કરી હતી। ઘટના બાદ રોષે ભરાયેલા આંબેડકર નગરના રહીશો મોટી સંખ્યામાં વેસુ પોલીસ મથક ખાતે ધસી ગયા હતા। આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી। વેસુ પોલીસે સની ગોસ્વામીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।